अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। पदार्थना छे, व्यक्तिना छे, ए तो पाप पुण्यना छे। एने पेला अंतराय साथे लेवा देवा, आ तो केवल ज्ञानना अंतराय माटेनो एक अंतराय कर्म छे। एने आ स्थूल कर्म साथे लेवा देवा नथी। आ स्थूल कर्मना लेवा देवा क्या छे? पाप ने पुण्यना आधारे छे। तमारो पापनो उदय होय तो वस्तु भेगी थाय नहीं, અને પુણ્યનો ઉદય હોય તો પ્રાપ્ત થાય। સમજાય છે? એટલે પેલું અંતરાય કર્મ છે એ કેવળ જ્ઞાનને લગતું છે। એને આ મનોવચન કાયના ભોગવટા સાથે લેવા દેવા નથી। સમજાય મારી વાત? એટલે ભલે આપણે લોકો આ અંતરાય કર્મની જૈનો પૂજા ભણાવે છે, આથી આનો અંતરાય કર્મ અને અંતરાય કર્મ કહે છે, પણ ખરેખર એ સ્થૂળ અંતરાય કર્મ માટે આ શબ્દ નથી વાપર્યો। એ તો ભોગવટામાં જાય। શેમાં જાય? એટલે વેદનીય કર્મમાં જાય। શેમાં જાય? એને અંતરાય કર્મ ખરેખર કહેવાતો નથી, એ લૌકિક ભાષાનો અંતરાય છે। પણ એ ક્યાં જાય તો કે છે વેદનીય કર્મમાં જાય। સાતા અસાતા વેદનીય કર્મમાં જાય। મારે પ્રાપ્ત કરવું હોય એ ન કરી શકું, એ સ્થૂળ ભાષામાં અંતરાય કહેવાય, પણ એ વેદનીય કર્મ છે। અને મારે પ્રાપ્ત કરવું હોય એ મને પ્રાપ્ત થાય તો સાતા વેદનીય છે, એ પુણ્યનો ઉદય છે। એને પેલા અંતરાય કર્મ સાથે ચાર જે ઘાતી કર્મો છે એની સાથે લેવા દેવા નથી। સમજાયું? એટલે આ તો લૌકિક ભાષામાં બધું ભેગું કરી નાખ્યું છે, પણ છે બંનું જુદું છે। તો હા બોલો। તો એના જે કર્મનું જે અનફોલ્ડિંગ થાય છે અને પુરુષાર્થ, બે વસ્તુ પેરેલલી છે મનુષ્ય પાસે, તો અનફોલ્ડિંગમાં ચાર શબ્દો વાપર્યા કે ભાઈ આશ્રવ, નિર્જરા, સંવર અને બંધ, અને આ જે સિક્વન્સ છે આખી, તો એ તો પછી આવરણીય કર્મમાંથી પણ આશ્રવ થાય છે કે આવરણીય કર્મ એ ખાલી સંવર અને બંધ સાથે જ જોડાયેલા છે? અને હા, આમાં ચાર વસ્તુ છે અને પાંચમી મોક્ષ છે। શું છે? આશ્રવ, સંવર, બંધ, નિર્જરા અને મોક્ષ, આ પાંચ પદાર્થો કીધા છે। એની અંદર આશ્રવ એટલે ઇનકમિંગ, શું કીધું? આશ્રવ। પછી સંવર એટલે અવેરનેસ, નિર્જરા એટલે ડિસ્ચાર્જ, બંધ એટલે કે નવું બંધન પ્રાપ્ત કરવું તે, અને મોક્ષ એટલે સનાતન મુક્તિ, કાયમી મુક્તિ। હવે આશ્રવ અને સંવર, આઈએ આશ્રવ અને સંવર બે વસ્તુ પર ખાસ ધ્યાન આપવાનું। આપણે કોઈ પણ વસ્તુનો આશ્રવ કરીએ છીએ, ઇનકમિંગ, અને નિર્જરા છે તો વચ્ચે બંધ છે। શું છે? આશ્રમ અને નિર્જરા છે તો બંધ છે। હા, હવે સંવરપૂર્વક નિર્જરા છે તો બંધ નથી। સમજાય છે? પેલામાં શું છે કે ખાલી ડિસ્ચાર્જ થાય છે અને બંધ નથી એટલે મોક્ષ થાય છે। પેલામાં બંધ સાથે નિર્જરા છે। શું છે? બંધ સાથે નિર્જરા। એટલે આશ્રવ પૂર્વકની નિર્જરા એ બંધ વાળી હોય, સંવર પૂર્વકની નિર્જરા એ બંધ વગર હોય એટલે મોક્ષ હોય। મારી વાત સમજાય છે? આશ્રમ ને નિર્જરા તો બધાને ના હોય? આશ્રમ ને નિર્જરા તો બધાને ના હોય, સંવર કે બંધમાં જ ફેરફાર થાય। હા, એટલે સંવર પૂર્વક નિર્જરા હોય તો મોક્ષ છે, અને બંધ પૂર્વક નિર્જરા હોય તો રિવર્સ છે। આશ્રવ ને નિર્જરા તો થયા જ કરે ને બધાને। આશ્રવ ને નિર્જરા આવું ના, બધાને આશ્રવ ને નિર્જરા એટલે કઈ રીતે કહીએ છીએ આપણે? જે બાંધેલા છે તેને આશ્રવ કીધું, એમાં એટલે સંવર પૂર્વકની નિર્જરા મતલબ બંધ વગરની નિર્જરા। ખ્યાલ આવે? નવું ઉત્પન્ન કરતા નથી। એટલે સંવર પૂર્વક નિર્જરા હોય તો મોક્ષ છે। એટલે જ્ઞાને કરીને ભોગવટો કરે, જ્ઞાને કરીને ભોગવટો થાય। ભોગવટો તો બધાને તીર્થંકરને હોય તો પછી જ્ઞાને જ કરીને થાય કે અજ્ઞાને કરીને થાય? અજ્ઞાને કરીને થાય તો બંધ થાય, તો બંધ પડે, અને જ્ઞાને કરીને હોય તો સંવર, તો સંવર પૂર્વક કહેવાય। ખ્યાલ આવે ને? એટલે કર્મ ને કર્મનો ભોગવટો બંનેને છે, પણ કર્મ ને કર્મના ભોગવટાની વચ્ચે આ સંવર પૂર્વક છે તો મોક્ષ છે। ખ્યાલ આવ્યો? અને આશ્રવ પૂર્વક છે તો બંધ સાથે છે। ખ્યાલ આવે? એટલે નવું કર્મ જે નથી બાંધતો એ તો એને મોક્ષ કીધો, ને નવું કર્મ બાંધે છે તો એને બંધ પૂર્વક કીધો, તો પછી મોક્ષ શબ્દ આવતો નથી। આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ, એટલે આવી રીતે છે।
અને એમાં શાસ્ત્રોમાં આપણું વાણનું ચિત્ર લગાવેલું છે. શું લગાવ્યું છે? વાણનું ચિત્ર, આખું પાણીના શિપ. ચિત્ર. હા, રાઈટ. એમાં ચિત્ર લખે છે. હવે આ સંબંધ દ્રવ્ય કર્મના ચશ્મા જે ડિસ્ચાર્જ પ્રતિષ્ઠાત્મા થશે ને, એ રેડીમેડ છે, ઇનબિલ્ટ પેકેજમાં આવે છે. એ અંતસ્કરણ અને બાહ્યકરણની વચ્ચે છે. શું છે? ડિસ્ચાર્જ અંતસ્કરણ અને બાહ્યકરણ એ બેની વચ્ચે છે દ્રવ્ય કર્મના ચશ્મા. અને ભાવ કર્મના ચશ્મા છે એ કોને છે? પ્રતિષ્ઠિત આત્માને. કોને છે? પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્માને. પ્રતિષ્ઠિત આત્માને કેમ છે ચશ્મા? તો કે પ્રતિષ્ઠિત આત્મામાં આ જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોની, અંતરાય કર્મના કર્મ છે, એના ચશ્માને આધારે એ બિહેવ કરે છે. જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોની અને અંતરાય કર્મના જે આવરણ છે એને આધારે ભાવ કર્મના ચશ્મા કામ કરે છે. બરાબર. તો પેલું જે ડિસ્ચાર્જ એટલે અંતસ્કરણ આ છે, દ્રવ્ય કર્મ પૂરા થઈ જાય એટલે આ દેહનો અંત આવે. બરાબર છે. અને આ જે ભાવ કર્મના ચશ્મા જેને આધારે છે એવું જ્ઞાનાવરણ, દર્શનાવરણ, મોની અને અંતરાય કર્મનો અંત આવે તો આ બધું કેવળ જ્ઞાન થાય. અહીંયા દેહનો અંત આવે ને અહીંયા, કારણ કે આ એક અવતારના છે અને પેલા અનંત અવતારના છે. રાઈટ. આના ભોગવટાના કર્મો કેટલા છે? એક જ અવતારના. અને પેલા જે છે જ્ઞાનાવરણ, દર્શનાવરણ, એક અવતારના નથી, અનેક અવતારોના છે. સમજાય છે ને? એટલે એ કેરી ફોરવર્ડ વાત છે. એ આ કર્મ આ અવતારમાં ભોગવવાના છે એવું નથી. એના આધારે સનાતન એવા આત્માના સુખની અનુભૂતિ થતી નથી અને એના આધારે આ નવા કર્મો ચાર્જ થાય છે. અને ભોગવટો આ દેહ દ્વારા ભોગવાય છે. તો ડિસ્ચાર્જ અંતસ્કરણ બી નામ, ગોત્ર, રૂપ અને એનો વેદનીય અને આયુષ્યનો જ ભાગ છે. હા, ડિસ્ચાર્જ કર્મ. ડિસ્ચાર્જ અંતસ્કરણ પેલા ડિસ્ચાર્જ કર્મ, પેલા કર્મો છે ને જે 4 પ્રકારના કર્મો આપણે 8માં 4 કહીએ છીએ. આ 4 પ્રકારના કર્મો તો ડેવલપમેન્ટના આધારે કેરી ફોરવર્ડ થાય છે. શું થાય છે? નાશ ખાલી 4નો જ થાય છે. બરાબર. સમજાય છે? જ્યારે નિર્વાણ થાય ત્યારે 8 નાશ થાય. દ્રવ્ય કર્મના ચશ્મા એટલે કે લઈને આવેલા ડિસ્ચાર્જ પ્રતિષ્ઠિત આત્મા એ જ અત્યારે પરિણામ સ્વરૂપે અવસ્થાઓને જુએ. એ તમારી આજના જ્ઞાનને આધારે જોતું, જેમ તમે બેઠા હોય અને કોઈ કે અક્કલ વગરનો છે તો તરત જ એ વિચારે કે આ માણસે ભૂલ કરી, એ વખતે એવું ના બોલે કે વ્યવસ્થિત છે, પછી ઉપયોગ ગોઠવવો પડે આપણે. સમજાય છે? પેલા ચશ્મા લઈને જ આવ્યા છો. સમજાય છે? એ લઈને જ આવ્યા છીએ એટલે પરિણામ સ્વરૂપ છે. ખ્યાલ આવે ને? પણ ભાવ કર્મ છે ને, ભાવ દ્રવ્ય કર્મના ચશ્મા લઈને આવ્યા છે. ભાવ કર્મના ચશ્મા છે એ અત્યારે ચાર્જ પ્રતિષ્ઠિત આત્માને છે. કોને છે? કે જે નવું ચાર્જ કરે છે તે. એટલે દ્રવ્ય કર્મ છે એ રેડીમેડ છે. તો પછી એ દ્રવ્ય કર્મથી સૂક્ષ્મ છે કે સ્થૂળ છે? બધું સૂક્ષ્મ પ્રતિષ્ઠિત આત્મા. પ્રતિષ્ઠિત આત્મા એ સૂક્ષ્મ છે ને દ્રવ્ય કર્મના ચશ્મા એ સૂક્ષ્મ છે, સ્થૂળ નથી. સ્થૂળ નથી. આ સ્થૂળ તો આ મન વચન કાયા, એમાં ખાલી આ કાયા સ્થૂળ છે. વાણી બી સ્થૂળ સૂક્ષ્મ કહેવાય અને મનને સૂક્ષ્મ કહેવાય. તે સિવાયનું બધું સૂક્ષ્મ જ છે. કશું સ્થૂળ એટલે કે જોઈ શકાય એવું નથી, અનુભવી શકાય. જેમ સામેવાળી વ્યક્તિ મને દોષિત દેખાય, સામેવાળી વ્યક્તિ મને રાગ થાય તો એને ખબર ના પડે, પણ મને તો ફીલ થાય ને. એ વિઝિબલ નથી પણ રિયલાઇઝ કરી શકાય. મને એમ લાગે કે આ આઈસ્ક્રીમમાં સુખ છે, પણ કોઈને ખબર પડે કે આ જે જુએ છે આઈસ્ક્રીમ એમાં એને સુખ દેખાય ને. આઈસ્ક્રીમ દેખાય પણ સુખ ના દેખાય, કારણ કે દ્રષ્ટિનો વિષય છે. એવો છે. ખ્યાલ આવી ગયો? એવી રીતે કસાય એ પણ સ્થૂળ નથી, સૂક્ષ્મ છે. એ રિયલાઇઝ કરી શકે. શું કરી શકે? બીજો કોઈ જોઈ ના શકે, પોતે પણ જોઈ ના શકે, અનુભવી શકે. શું છે? જેટલા આપણે આવરણ કહીએ, જેટલા બંધન કહીએ એ પ્રતિષ્ઠિત આત્મામાં છે, પણ એ આવરણનો જે આવૃત ભાગ છે એ મૂળ આત્માને પ્રકાશિત થવા દેતો નથી. મૂળ આત્માને ત્યાં કોઈ ઇફેક્ટ નથી, એટલે કે ભોગવટો નથી. સમજાય છે? પણ આવરણ છે. શું છે? આવરણ છે. ભોગવટો પછી દેહ દ્વારા ભોગવાય છે. પ્રતિષ્ઠિત આત્મામાં રહેલા કર્મનો ભોગવટો કોના દ્વારા ભોગવે છે? દેહ દ્વારા. કરેક્શન. એટલે આત્મામાં કોઈ ભોગવટો નથી, પણ આત્મા અને પ્રતિષ્ઠિત આત્મા આ બેની વચ્ચે આવરણ છે. એમાં દેહ તો આવતો જ નથી. દેહ તો બિલકુલ જડ છે. એટલે જડને ચેતન વચ્ચે આવરણ નથી. મિશ્ર ચેતન અને ચેતન વચ્ચે આવરણ છે. શું છે? દેહ ને આત્માની વચ્ચે આવરણ નથી. સમજાય છે? એટલે પ્રતિષ્ઠિત આત્મામાં આવરણ નથી, પ્રતિષ્ઠિત આત્મા અને મૂળ આત્મા વચ્ચે આવરણ. પ્રતિષ્ઠિત આત્મા અને શુદ્ધાત્માની વચ્ચે આવરણ. હા. દેહ ને આત્મા વચ્ચે આવરણ નથી. અત્યારે જે બોલ્યા ને કે પછી તમે કરેક્શન તો કરી લીધું, પ્રતિષ્ઠિત આત્મામાં આવરણ છે, પ્રતિષ્ઠિત આત્મામાં નહીં. હા. એ બેની વચ્ચે છે. બરોબર. બરાબર. એટલે પ્રતિષ્ઠિત આત્મામાં કર્મ બંધ છે. શું છે? પુરુષાર્થની સત્તા એની પાસે છે એટલે બંધ એમાં જ હોય ને. પણ આવરણ ક્યાં છે? આત્મા અને પ્રતિષ્ઠિત આત્માની
વચ્ચે છે, જેના આધારે એ પ્રતિષ્ઠિત આત્મા હાલ એ બંધનો અનુભવ કરે છે, અથવા તો જે લેવલનું ડેવલપમેન્ટ છે એ લેવલનું જ અનુભવ કરી શકે, એના આગળનો અનુભવ કરી શકે નહીં. એ એની અપૂર્ણતા છે. શું છે? એટલે દ્રવ્ય કોઈ પણ કર્મ બંધાય છે ને એની પાછળ ઘણા બધા કારણો જવાબદારો છે, સ્થૂળ અને સૂક્ષ્મ બે, જે આપણે 3 વસ્તુમાં આવી જ જાય છે. આ એનું ડિટેલિંગ કરીએ આપણે કે કોઈ પણ પ્રકારનો ભાવ છે એ ભાવની સાથે ભાર ભળે. ભાવ એટલે ઇન્ટેન્સિટી. શું કહેવાય? એટલે બંને વ્યક્તિઓ એક જ સરખા ભાવ કરે તો એ બંને વ્યક્તિઓને જે ફળ મળે એની ઇન્ટેન્સિટી જુદી જુદી હોય. સમજાય છે? એટલે એ એક પ્રકારની સ્ટ્રેન્થ થઈ. શું થઈ? કર્મની. એ કર્મના ભોગવટાની સ્ટ્રેન્થ પાપ પુણ્ય બંનેમાં આવે. પછી અમુક પ્રકારના કર્મો એવા હોય, વિશિષ્ટ પ્રકારના, જે આપણે ગઈકાલે પણ વાત કરી હતી, એ વિશિષ્ટ પ્રકારના સંજોગો તાત્કાલિક તે જ ભાવમાં ઉદય એટલે નેક્સ્ટ ભાવમાં ઉદયમાં આવે નહીં. એના માટે વિશિષ્ટ પ્રકારના સંજોગો જોઈએ. એટલે કર્મ પેન્ડિંગ રહે તમારું. કર્મ તમે બાંધ્યું પણ નેક્સ્ટ બર્થમાં ઉદયમાં આવે નહીં, પણ બાકીના મોટા ભાગના ઉદયમાં આવી જાય. સમજાય છે? એટલે ઘણા બધા કારણો આવે. પછી કર્મની અંદર એ છે કે ભાઈ પહેલાં પેલું જે ભારેમાં ભારે કર્મ હોય એ પેલું ભોગવવું પડે. એટલે કોઈ માણસે મનુષ્યની અંદર દેવલોકના કર્મ બાંધ્યા હોય, પશુઓના કર્મ બાંધ્યા હોય, નરગતિના કર્મ બાંધ્યા હોય, અને મનુષ્યનામાં તો બાંધેલા જ હોય પાછા, પણ પહેલાં નરગતિ ભોગવવો પડે, પછી પશુઓનીમાં જાય, પછી દેવલોકમાં, પછી ક્યાં આવે? મનુષ્ય લોકથી દેવલોક ઊંચું છે આકારની ભાષામાં, બરાબર છે, પણ આધ્યાત્મિક ભાષામાં નથી. એટલે છેલ્લેમાં છેલ્લું કયું આવે? મનુષ્ય. જ્યાં પુરુષાર્થ કરવાની સ્વતંત્રતા છે, જ્યાં તમામ પ્રકારના કર્મોના બંધનોથી મુક્ત થવાની સત્તા છે, એ કયો ભાવ? મનુષ્ય ભાવ. એવી રીતે એટલે આવી રીતે આ જીવ ઘણા બધા કારણો છે, ઘણા બધા ગુહ્યતમ કારણો છે. કેવા છે? આપણે સ્થૂળ દેખાય, સૂક્ષ્મતમ ના દેખાય, પણ એ બધા કારણો એને જવાબદાર છે. શું છે? જવાબદાર છે. અને એ બધું જ્ઞાન અંદર એને ભરેલું છે સંજોગોને આધીન. એટલે ઇન્ટેન્શન શબ્દ બોલું ને ત્યારે ઇન્ટેન્શન શબ્દ એટલો લાઇટમાં નહીં લેવાનો. એ ઇન્ટેન્શન એમને ઉત્પન્ન થાય નહીં એક્ઝેક્ટ, એની પાછળ કેટલા બધા કારણો જવાબદાર હોય, એ અંદર પડ્યા છે. એટલે એ ઇન્ટેન્સિટીને ક્યાં તો સ્ટ્રોંગ કરે, ક્યાં તો પુઅર કરે. શું કરે? બસ એ તો કારણો છે બધા. જેમ કોઈ વ્યક્તિ એમ કહે ને કે ભાઈ હું જ્ઞાન લઉં પણ કન્ડિશનલી, આટલી કન્ડિશન હોય તો પછી હું જ્ઞાન લઉં. કોઈ કામ કરે તો આટલી કન્ડિશન હોય તો પછી હું આ કામ કરું. એટલે એ કામ કરવા માટે એને આટલી કન્ડિશન મૂકી. શું કીધું? એટલે સીધું એ સ્વીકારતો નથી. એમ કોઈ એમ કહે કે હું સંપૂર્ણ સમર્પણ છું, તો એ રીતે વાત કરે છે.